જય માતાજી। આ વર્ષે 22 તારીખે નવરાત્રિ શરૂ થવા જઈ રહી છે। તો આ વર્ષે 9 દિવસની નહીં પણ 10 દિવસ પૂજા થશે અને સાથે દેવીના 9 સ્વરૂપ નહીં પણ 10 રૂપના દર્શન થશે। આ સાથે 10 મહાવિદ્યાનું પૂજા અનુષ્ઠાન કરવું જોઈએ અને હજારો વર્ષ પછી આ યોગ બને છે અને આ વર્ષે ઉત્તરા ફાલ્ગુન નક્ષત્રમાં આ પ્રારંભ થઈ રહ્યો છે અને આ વખતે દેવી સિંહની સવારી નહીં પણ હાથીની સવારી પર આવશે અને તમારા બધાના ઘરે 9 દિવસ સુધી નહીં પણ 10 દિવસ સુધી વાસ કરશે। જે લોકો આ નાના નાના ઉપાયો કરશે તેના ઘરે માં દુર્ગાની કૃપા થશે। તો ક્યાં છે એ ઉપાય એ જાણતા પહેલા કમેન્ટમાં જય માતાજી લખી દેજો, તો અમને તમારી જન્મકુંડળી બતાવી સોલ્યુશન કરાવી શકો છો। ઉપાયમાં તમારે કળશની સ્થાપના સારા મુહૂર્તમાં કરવાની છે। એનું મુહૂર્ત સવારે 6:15 થી લઈને 10:15 સુધી છે। તો આ સમય દરમિયાન કળશની સ્થાપના કરવી અને કળશની સ્થાપના થયા બાદ માં દુર્ગાની સામે ઘીનો દીપક પ્રજ્વલિત કરવાનું ભૂલતા નહીં અને આ મંત્ર બોલવાનો છે, સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે। આ મંત્રનો 108 વાર જાપ કરવાનો છે અને વિધિ વિધાન પૂર્વક સવાર સાંજ પૂજા કરવાની છે। જય માતાજી।